શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ. એમાં આજે આપણે બ્રહ્માએ કરેલું બ્રહ્માંડના સર્જન વિશે વાંચીશું. નારદે બ્રહ્માને પૂછ્યું, હે પિતામહ, તમે સદાશિવે દર્શન આપ્યા અને સૃષ્ટિ રચવા આજ્ઞા કરી, પછી તમે શું કર્યું તે કહેવા કૃપા કરો. બ્રહ્મા બોલ્યા, મહાદેવ અદૃશ્ય થયા ત્યારે તેમની આજ્ઞાનું પાલન કરવાનો હું વિચાર કરવા લાગ્યો. વિષ્ણુએ પણ મને સલાહ આપી અને પછી તે વૈકુંઠમાં રહેવા લાગ્યા. પહેલાં મેં જળનું વિસર્જન કર્યું અને તેમાંથી 24 તત્વોવાળું ઈંડું ઉત્પન્ન થયું. હું તેથી વિસ્મય પામ્યો અને મેં વિષ્ણુની સલાહ લેવા વિચારી. તેમનું ધ્યાન ધરું એટલે તે પ્રગટ થયા. વિષ્ણુએ પૂછ્યું કે હે બ્રહ્મા, તમે શું ઈચ્છો છો? બ્રહ્માએ નમસ્કાર કરીને કહ્યું કે હે વિષ્ણુ, શંકરે મને તમને સોંપ્યું છે. જળમાંથી ઉત્પન્ન થયેલું આ વિશદ ઈંડું ચેતનવંતું બનતું નથી. તમે તેને ચૈતન્ય આપો. ત્યારે વિષ્ણુએ હજારો મસ્તકવાળું, હજારો હાથ અને હજારો પગવાળું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને વિરાટ ઈંડામાં પેસી ગયા. એટલે ઈંડું ચેતનવંતું બન્યું. તેમાંથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરવા માંડી. પ્રથમ સ્થાવર નામની સૃષ્ટિ રચી, તે તમોગુણી હતી. સાત્વિક સૃષ્ટિની રચના કરી, તે દેવ સૃષ્ટિ બની. ત્યાર પછી શંકરની પ્રેરણાથી રજોગુણી સૃષ્ટિ રચી, તે મનુષ્ય સૃષ્ટિ બની. પછી બ્રહ્માએ માનસ સૃષ્ટિ ઉત્પન્ન કરી માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. સનંત કુમાર વગેરે માનસ પુત્રો જ્ઞાની હોઈ સંસારથી વિમુખ થયા. તેમણે સૃષ્ટિ રચના કરવા ના પાડી એટલે બ્રહ્માને ક્રોધ આવ્યો. પણ શંકરે પ્રેરણા કરી કે તમે તપ કરો, એટલે બ્રહ્માએ તપ કરવા માંડ્યું. બ્રહ્માના તપથી પ્રસન્ન થઈ તે બે ભ્રુકુટી વચ્ચેના સ્થાનમાંથી દયાના ભંડાર સદાશિવ પૂર્ણાશે પ્રગટ થયા. બ્રહ્માએ તેમની સ્તુતિ કરી અને તેમને સૃષ્ટિ કેમ વધારવી તે પૂછ્યું. મહાદેવે કહ્યું કે તમે જન્મ મૃત્યુના ભયવાળી પ્રજા સર્જો અને પછી અદૃશ્ય થઈ ગયા. પછી બ્રહ્માએ 5 ભૂતોનું મિશ્રણ પંચીકરણ કરી સર્જન કરવા માંડ્યું. તેમણે સંકલ્પ માત્રથી મરીચી, અંગિરા, પુલસત્ય, વશિષ્ઠ, કૃતુ, અત્રિ, દક્ષ, નારદ અને કદર્મને ઉત્પન્ન કર્યા. પછી ધર્મને સંકલ્પથી ઉત્પન્ન કર્યો અને દેવો તથા અસીરોની ઉત્પત્તિ કરી. પછી શિવજીની આજ્ઞાથી બ્રહ્માએ પોતાના શરીરમાંથી 2 સ્વરૂપ ઉત્પન્ન કર્યા, જેમાં એક પુરુષનું અને બીજું સ્ત્રીનું હતું. તે થયા સ્વયંભૂ મનુ અને રાણી શતરૂપ. તેમણે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડી. તેમને 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તથા 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ થયા. સ્વયંભૂ મનુનો વંશ વિસ્તાર. આકૃતિને રુચિક મુનિને પરણાવી તેમણે યજ્ઞ અને દક્ષિણા નામે એક પુત્ર અને એક પુત્રી થયા. તેમનો વંશ વિસ્તાર આગળ વધ્યો નહીં. દેવહૂતિને કદર્મ મુનિથી 9 કન્યાઓ અને કપિલ દેવનો જન્મ થયો. કન્યાઓના લગ્ન મુનિઓ સાથે કરી આપ્યા અને કપિલ દેવે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કર્યો. પ્રસૂતિને દક્ષ સાથે પરણાવી હતી. તેને 24 કન્યાઓ થઈ. તે પૈકી 13 ધર્મને અને બીજી 11ને ભૃગુ, ભ્રવ, મરીચી, અંગિરા, પુલરત્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતૃઓને પરણાવી. કોઈ કહે કે દક્ષને 7 કન્યાઓ હતી. તેમાંથી 10 ધર્મને, 27 ચંદ્રને, 13 કશ્યપને અને 4 ગરુણને, 2 ભૃગુને, 2 અંગિરાને અને 2 કૃશાશ્વને આપી. કશ્યપે પરણાવેલી કન્યાઓની સંતતિ 3 લોક ભરાઈ ગયા. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, પક્ષીઓ એ બધા તેમની સૃષ્ટિમાં જન્મ્યા. આમ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું અને તે જોઈ બ્રહ્માને બહુ આનંદ થયો. બ્રહ્મા કહે છે કે હે નારદ, શિવની આજ્ઞાથી મેં આ બધી સૃષ્ટિ સર્જી અને હજુ નવી નવી સૃષ્ટિ સર્જતો રહું છું. શિવ પરબ્રહ્મ છે અને હું વિષ્ણુ તથા રુદ્ર એ 3 દેવો તેમનાથી ઉત્પન્ન થયા છીએ અને અમે જુદા જુદા ગુણો અનુસાર કાર્ય કરીએ છીએ. શિવ પરમાત્મા નિર્ગુણ અને સ્વતંત્ર છે, છતાં સગુણ સ્વરૂપે શિવ અને પાર્વતી કૈલાસ પર વસે છે. 5 મુખોવાળા મહાદેવ કૈલાસ ઉપર એક સુંદર ભવનની રચના કરી છે. જે ભવન એવું છે કે સમસ્ત બ્રહ્માંડનો નાશ થાય પણ તેનો નાશ થતો નથી. કૈલાસે ભવનમ રમ્ય પંચવક્રત્વકારહમ બ્રહ્માંડસ્ય તથા નાસે દર્શનાહોત શિવે નહીં. શિવનું નિત્ય અને નિત્ય સ્મરણ કરો. હે સજ્જનો, ભગવાન સદાશિવે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટી સર્જી અને તેમને અનુક્રમે સર્જન, પાલન અને સંહારના કાર્યો સોંપ્યા.
સૃષ્ટિમાં આ ત્રણેય ક્રિયાઓ અવિરતપણે થયા કરે છે. સર્જન, પાલન અને સંહાર. આપણા મનુષ્યો સાથે પણ આ ત્રણેય પ્રક્રિયાઓ સંકળાયેલી છે. સમજો તો માનવ દેહમાં સમસ્ત સૃષ્ટિની રચના થયેલી છે અને જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ દરેક માનવને વળગી રહ્યા છે. જે જન્મે છે તે જાય છે એવી આપણી જૂની કહેવત છે. માટે જન્મ ધરનાર દરેક મનુષ્ય જન્મ આપનાર સૃષ્ટિના પરમેશ્વર શ્રી સદાશિવ ભગવાનને ભજવા મૃત્યુ ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. ઘરેથી નીકળેલો મનુષ્ય જીવતો ઘરે આવશે કે કેમ તે કોઈ કહી શકતું નથી. માટે પરમ કૃપાળુ પરમ શિવનું નિત્ય સ્મરણ કરો તો ભવ બંધનમાંથી મુક્તિ પામશો. ઉઠીને તુરંત એવી પ્રાર્થના કરજો કે જેથી શિવ ભક્તિમાં વૃદ્ધિ થશે. હે મારા પ્રભુ, હું આપને વંદન કરું છું. હે પ્રભુ, આપે મને સુખપૂર્વક સુવડાવ્યો અને સુખેથી ઉઠાડ્યો છે તથા આજનો દિવસ મારા આયુષ્યમાં વધારી આપ્યો છે. હું આપનો ઉપકાર માનું છું, આપને વંદન કરું છું. આજના દિવસ દરમિયાન મને આપનું સતત સ્મરણ રહ્યા કરે અને શ્રવણ, મનન, કીર્તન, પૂજન, જપ, સ્વાધ્યાય આદિ હર કોઈ પ્રકારે આપની ભક્તિ કરતા રહેવું તેવી મારા મન અને બુદ્ધિની દ્રઢતા કરજો. હું આપને વંદન કરું છું. હે પ્રભુ, આપ સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, સર્વવ્યાપી છો અને સર્વના સ્વામી છો. આપની ઈચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી. હું આપને વંદન કરું છું. હે પ્રભુ, આ સૃષ્ટિની રચના આપે કેવળ લીલા માટે જ કરી છે. તદર્થે પણ 3 રૂપ ધારણ કર્યા. રજસ ગુણ ધારણ કરી આપ બ્રહ્મામની સૃષ્ટિનું સર્જન કરો છો. સત્વગુણ ધારણ કરી વિષ્ણુ બની આપ સૃષ્ટિનું પાલન કરો છો અને તમસ ગુણ ધારણ કરી આપ રુદ્ર સ્વરૂપે સૃષ્ટિનો સંહાર કરો છો. હે મારા પ્રભુ, હું આપને પુનઃ પુનઃ વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ.